ગુજરાતમાં સ્થપાયેલો સ્વામિનારાયણ સંપ્રદાય પહેલા કયા નામે ઓળખાતો હતો? શું તમને ખબર છે? એનું નામ હતું ઉદ્ધવ સંપ્રદાય. સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા ભાગના અનુયાયીઓને આ વાતની ખબર જ નહીં હોય. ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના ભગવાન સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામીએ કરેલી. સહજાનંદ સ્વામીને 28 ઓક્ટોબર 1800ના દિવસે મહાદીક્ષા આપ્યા પછી રામાનંદ સ્વામીએ 16 નવેમ્બર 1901ના રોજ પોતે સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્ય પદ સહજાનંદ સ્વામીને સોંપીને જેતપુરમાં પોતાની ગાદી આપી દીધી. થોડા દિવસો પછી રામાનંદ સ્વામીએ સમાધિ લીધી. પછી સહજાનંદ સ્વામીએ ફરેણીમાં પોતાની પહેલી સભા ભરી. સહજાનંદ સ્વામીએ પોતાના અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવા કહ્યું. તેથી ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયના નામથી આજે ઓળખાય છે. ગુજરાતની આવી રસપ્રદ વાર્તા હું પહેલા બી કહી ચૂક્યો છું, અત્યારે બી કહીશ, ભવિષ્યમાં બી કહીશ. એટલે અમને સૌથી પહેલા તો ફોલો કરજો અને આ બધી જ વાર્તાઓ દરેક ગુજરાતી સુધી પહોંચાડજો, કારણ કે આપણને ગુજરાતી હોવાનું માન તો છે, પણ ગુજરાતનો ઇતિહાસ આપણને ખબર જ નથી.